નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટના જસદણ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જસદણમાં ગંગા ભુવન વિસ્તારમાં મધ્ય ઉદ્યાન એકાંત ભાગમાં એક નવજાત બાળક મળી આવ્યું છે। આ જગ્યા પરથી બાળક રડવાનો અવાજ લગભગ 2 કલાક આવી રહ્યો હતો, કારણ કે આસપાસના વિસ્તારમાં ખળભળાટ ફેલાયો હતો કે આ અવાજ સાંભળીને શરૂઆતના લોકો સમજી શક્યા નહીં કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે। જી હા મિત્રો, ત્યારે કેટલાક લોકો ભેગા થઈને એકાંત સ્થળે પહોંચ્યા, જ્યાં તેમને કાંટા વચ્ચે પડેલું એક નવજાત બાળક રડતું મળ્યું હતું। આ દ્રશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે લોકો ભેગા થઈ ગયા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને 108ને કરવામાં આવી હતી। જાણ થતાં જ બંને ટીમો થોડીવાર પછી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં જસદણ સિવિલ હોસ્પિટલમાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ તેની હાલ વધુ હાલત ખરાબ છે। ડોક્ટરે નવજાત બાળકને 108 દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું, જ્યાં હાલ તેની વધુ સારવાર ચાલી રહી છે। બનાવની આસપાસ લોકો રોષે ભરાયા છે। આટલી ક્રૂરતા કોને કરી? નવજાત બાળકને કંટાળા તારની વાડમાં ફેંકી દીધું। લોકોની તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।